सफर में धूप तो होगी, जो चल सको तो चलो। सफर में धूप तो होगी, जो चल सको तो चलो। और सभी है भीड़ में, तुम भी निकल सको तो चलो। किसी के वास्ते राहें कहाँ बदलती है, किसी के वास्ते राहें कहाँ बदलती है। तुम अपने आप को खुद ही बदल सको तो चलो। किसी के वास्ते राहें कहाँ बदलती है, तुम अपने आप को खुद ही बदल सको तो चलो। और यहाँ किसी को कोई रास्ता नहीं देता, और यहाँ किसी को कोई रास्ता नहीं देता। मुझे गिरा के तुम संभल सको तो चलो। और यही है जिंदगी की कुछ चंद राख उम्मीदें, इन्हीं खिलौनों से तुम बहल सको तो चलो। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું સુરેશ ચૌધરી આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. આજે તમારા માટે જે મસ્ત મજાની યુનિટ લઈને ઉપલબ્ધ થયો છું એ છે ફ્રેન્ડ ફ્રોમ ધ સ્કાય. આકાશમાંથી આવેલો એક મિત્ર. મિત્રની વાત આવી છે, દોસ્તીની વાત આવી છે. દોસ્તી તો દોસ્ત અમર છે. શું નામ આપશો આ દોસ્તીનું? એકવાર એક મિત્રે એના દરવાજા ઉપર એક નોટિસ મારી દીધી કે ડોન્ટ ડિસ્ટર્બ, આઈ એમ હર્ટ. ઘણા લોકો એને જોઈને જતા રહ્યા, પણ સાચો દોસ્ત આવે છે, દરવાજાને પાટું મારીને એની પાસે જાય છે ને જગાડે છે કે ઓય આ શું અંગ્રેજીમાં બારે નોટિસો મારી છે. એની આંખમાં આંખ નાખીને હળવેકથી પૂછી લે છે શું થયું છે બોલ. એ દોસ્તી છે. દોસ્તીની દોસ્ત કોઈ અલગ ડિક્શનરી થોડી હોય છે. એના શબ્દોને થોડા તમારે કંઈ ત્રાજવે તોલવા પડે. એના તો મોટા મોટા વખારો હોય, ભંડારો હોય. અને દોસ્ત જોડે જ્યારે વાત કરતા હોય એટલે શબ્દોની ગોઠવણી કરવી પડે. એ થોડી દોસ્તીની પરિભાષા છે. અરે આમ છૂટથી ધડાધડ શબ્દોનો ઘા થતો હોય એ દોસ્તી છે. એની અલગથી કોઈ ડિક્શનરી ના હોય. દોસ્તી માટે કોઈ શિષ્ટાચાર થોડો હોય. દોસ્તી માટે તો આમ દિલાચાર હોય, આમ એકબીજાને જાન દઈ દેવાની ભાવના હોય. તો અહીંયા દોસ્તીના હજારો એવા દાખલા છે સાહેબ. આ એવો સંબંધ છે એકદમ, હું તમને ભલે લોહીનો સંબંધ ના હોય, આ સીધો દિલનો સંબંધ છે. આ દોસ્તી છે દોસ્ત. એક અહીંયા અવકાશી દોસ્ત આવે છે અને કોઈકની જિંદગીનો પલટવાર કરી દે છે. એ દોસ્તી છે દોસ્ત. એ દોસ્તી વિશે આજે આપણે જાણવાનું છે. આ મસ્ત મજાની દોસ્તીને હે ને એની વાત આપણે કરવાના છે. આપણું ચેપ્ટર 9 એનું નામ છે ફ્રેન્ડ ફ્રોમ ધ સ્કાય. આકાશમાંથી આવેલો એક મિત્ર અને જિંદગી બદલી નાખે છે હે, એની આપણે વાત કરવાની છે. આપણા પાઠની શરૂઆત કંઈક આવી રીતે થાય છે. આપણે દરેક ચેપ્ટર જે છે એકદમ ચિત્રાત્મક રીતે, વ્યવસ્થિત રીતે એનો સરસ મજાનો આપણે અભ્યાસ કરીએ છીએ. પાઠની શરૂઆત કઈ રીતે થાય છે કે ઇટ વોઝ કુલ વિન્ડી ઇવનિંગ. ઇવનિંગ એટલે સાંજ. કુલ એટલે એકદમ ઠંડી. કુલ એટલે એકદમ ઠંડી. વિન્ડી એટલે પવનો વાળી. ઇવનિંગ એકદમ ઠંડા પવનો વાળી સાંજ હતી. ત્યાંથી આપણે પાઠની શરૂઆત થાય છે. ત્યારબાદ શું કહે છે કે ઇટ વોઝ અ કુલ વિન્ડી ઇવનિંગ એટલે કે ઠંડા પવનો વાળી સાંજ હતી. અને ધેર વેર સડન એટલે વિદ્યાર્થી મિત્રો અચાનક. અચાનક શું? ક્રિક્સ. ક્રિક્સ એટલે તૂટવાનો અવાજ. ક્રિક્સ એટલે તૂટવાનો અવાજ આવે છે. શેનો તૂટવાનો અવાજ આવે છે? એઝ અ લિટલ એટલે નાની. લિટલ બ્રાન્ચીસ ઓફ ટ્રી એટલે કે વૃક્ષની નાનકડી જે બ્રાન્ચીસ, જે ડાળીઓ છે એનો તૂટવાનો કડર એવો અવાજ આવે છે. બ્રોક અને તૂટી ઇન ધ સ્ટ્રોંગ બ્રીઝ. બ્રીઝ એટલે પવન. એને બીજું વિન્ડ પણ કહી શકો છો અને એનું બ્રીઝ પણ થાય છે અને બંને અર્થ થાય છે. તો એ પવનની અંદર એન્ડ ફેલ એ ફોલનું ભૂતકાળનું રૂપ છે. પડી જવું, તૂટી જવું એમ. બ્રોક એટલે તૂટવું. તો શું કહે છે કે ઇટ વોઝ અ કુલ વિન્ડી ઇવનિંગ. એકદમ ઠંડા પવનો વાળી સાંજ હતી. ધેર વેર સડન અચાનક ક્રિક્સ તૂટવાનો અવાજ આવે. શેનો? એઝ અ લિટલ બ્રાન્ચીસ ઓફ ટ્રી એટલે કે આ જે વૃક્ષ છે એની જે નાની ડાળી છે, બ્રોક ઇન ધ સ્ટ્રોંગ બીજ, એકદમ તોફાની પવનની અંદર ડાળી તૂટે છે અને નીચે પડે છે. આવી ઘટના બને છે હે ને. તો રેશમા જે છે આની અંદર એક પાત્ર છે, છોકરી છે, તમે અહીંયા જોઈ શકો છો, જેનું નામ છે રેશમા.
હવે રેશમા વોઝ સિટિંગ ઇન ધ બાલ્કની ઓફ ધેર ફ્લેટ. એમનો જે ફ્લેટ જે છે તમે જોઈ શકો છો, એની ફ્લેટની બાલ્કનીની અંદર એ બેઠી છે. અને બેઠી બેઠી રેશમા શું કરી રહી છે? પહેલાં તો અહીંયા કહે છે કે ઓન ધ ફર્સ્ટ ફ્લોર, હા પહેલા માળે, ગ્રાઉન્ડ ફ્લોર નહીં, પહેલા માળે એમનો ફ્લેટ છે. એ ફ્લેટની બાલ્કનીની અંદર રેશમા બેઠી છે. રેશમા વોઝ સિટિંગ, સીટ એટલે બેસવું, ઇન ધ બાલ્કની ઓફ ધેર ફ્લેટ ઓન ધ ફર્સ્ટ ફ્લોર. એટલે કે રેશમા એના ફ્લેટના ફર્સ્ટ ફ્લોર ઉપરની બાલ્કનીની અંદર બેઠી છે. અને સી વોઝ વોચિંગ, વોચ એટલે જોવું, ચિલ્ડ્રન એટલે કે બાળકોને. તેણીની કોને જોઈ રહી છે? બાળકોને. બાળકો શું કરી રહ્યા છે? પ્લેઇંગ ઇન ધ પાર્ક એટલે કે બગીચાની અંદર રમી રહ્યા છે. આ બધું રેશમા એના ફ્લેટના પ્રથમ માળની બાલ્કનીમાં બેઠી બેઠી બધું નિહાળી રહી છે. ઠંડા પવનોવાળી સાંજ છે, એકદમ ભારે પવન ફૂંકાઈ રહ્યો છે. રેશમા આ બાળકોને રમતા જોઈ રહી છે. ધ ચિલ્ડ્રન એટલે કે જે બાળકો છે, ડીડ નોટ માઇન્ડ એટલે કે એમણે ધ્યાનમાં જ ના લીધું. ડીડ નોટ માઇન્ડ ધ્યાનમાં જ ના લીધું. શું ના લીધું? ધ સ્ટ્રોંગ બ્રીઝ, આ જે ભારે તોફાની જે પવન ફૂંકાતા હતા એને ધ્યાનમાં જ ના લીધા. અને બીજું, ઓર ધ યલો લીવ્સ, યલો લીવ્સ એટલે પીળા પાંદડા, હે, યલો લીવ્સ ઓફ નીમ, નીમ એટલે લીમડો. આ લીમડાના પીળા પાંદડા જે છે, ફોલિંગ એટલે કે એમના ઉપર પડી રહ્યા હતા, ઓન ધેર હેડ્સ એમના માથા ઉપર. તમે જુઓ અહીંયા બાળકો રમી રહ્યા છે, ભારે તોફાની પવન છે, પવન ફૂંકાઈ રહ્યો છે, લીમડાની દાળો તૂટી રહી છે, આ લીમડાના પીળા પાંદડા એમના માથા ઉપર પડી રહ્યા છે. પણ આ તો બાળક, એને ધ્યાનમાં જ ના લીધું, એ તો એની રમતમાં મશગુલ, એ મોજે દરિયા. હા, અમને શું ટેન્શન? એ કોઈ પૂછે કે શું જુએ પાછું તો બાળપણ જોઈએ, બીજું શું જોઈએ? હા, બાળપણ જેવી તો મજા નહીં. અહીંયા ક્યાં કંઈ નિયમો નહીં, વણઝાર થાય છે કે લાગુ પડે છે. આપણે તો આપણી મસ્તીમાં. તો અહીંયા શું કહે છે? ધ ચિલ્ડ્રન ડીડ નોટ માઇન્ડ, એમણે મગજમાં જ ના લીધું. ધ સ્ટ્રોંગ બ્રીઝ, આ તોફાની પવન ફૂંકાય છે સુસવાટા સાથેનો, ઓર ધ યલો લીવ્સ ઓફ નીમ ટ્રી એટલે કે લીમડાના ઝાડના પીળા પાંદડા, ફોલિંગ ઓન ધ હેડ એમના માથા ઉપર પડી રહ્યા છે, એવું બાળકોએ ધ્યાનમાં લીધું જ નહીં. ધે એટલે કે તેઓ, અહીંયા બાળકો માટે વપરાયું છે. તેઓ, they were all enjoying their ball game. એ તો બધા એમની દડાની રમતની મજા માણી રહ્યા છે. એમને શું લેવા દેવા કે બહારની પ્રકૃતિ આમ રણચંડી બની હોય તો એ તો પોતાની જ એન મોજે દરિયા, એમને એનાથી કંઈ લેવા દેવા નહીં. એને મસ્ત મજાની એમની દડાની રમત રમે છે, બારે પવન ફૂંકાય છે, રેશમા આ બાજુ બાલ્કનીમાંથી બેઠી બેઠી જુએ છે અને આપણી વાર્તા ધીરે 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 આગળ વધે છે. હવે તમે જુઓ કે રેશમા અહીંયા બાલ્કનીની અંદર બેઠી છે, એના મમ્મી ઘરની અંદરથી રેશમાને બૂમ પાડે છે. શું કહે છે કે રેશમા કમ ઇનસાઇડ, ઇનસાઇડ એટલે અંદર, અંદર આવતી રે બેટા. આવું કોણ કહે છે? કોલ્ડ હર મધર ફ્રોમ ઇનસાઇડ ધી હાઉસ. એટલે કે રેશમા કમ ઇનસાઇડ, અંદર આવતી રે બેટા. કોલ્ડ હર મધર, એની માં એને બોલાવે છે. ક્યાંથી? ફ્રોમ ઇનસાઇડ ધી હાઉસ એટલે કે ઘરની અંદરથી. એ બાલ્કનીમાં બેઠી છે, કહે છે કે રેશમા બેટા અંદર આવતી રે. ઇટ ઇઝ ટુ કૂલ એન્ડ વિન્ડી, ખૂબ જ ઠંડી છે અને ભારે પવન પણ છે. યુ માઇટ કેચ અ કોલ્ડ, કેચ અ કોલ્ડ એટલે તને શરદી થઈ જશે. હા, યુ માઇટ કેચ અ કોલ્ડ, તને શરદી થઈ જશે બેટા, અંદર આવતી રહે. હવે આવું રેશમાની મમ્મી ઘરની અંદરથી બાલ્કનીમાં બેઠેલી પેલી રેશમાને બોલાવે છે, હે ને. પછી રેશમા શું કહે છે કે 5 minutes more મમ્મી, મમ્મી ખાલી 5 જ મિનિટ, હું આવું જ છું, પ્લીઝ 5 મિનિટ, બસ વધારે નહીં, હવે હું 5 જ મિનિટ જોઈશ, એનાથી વિશેષ નહીં જોઉં. રેશમા વોઝ ઓલ્સો એન્જોઈંગ ધ ગેમ. રેશમા પણ એક ગેમ, જે રમત છોકરાઓ રમી રહ્યા હતા
એની એન્જોઈંગ એટલે મસ્ત મજા માણી રહી હતી. હા, પણ ફ્રોમ ધ ડિસ્ટન્સ. ડિસ્ટન્સ એટલે આમ અહીંયા અંતર થાય, મતલબ થાય છે અંતર, આમ દૂરથી. આમ એ કંઈ રમવા નથી કંઈ, પણ દૂરથી પેલા બાળકો રમે ને એને ઉત્સાહમાં આવીને કિકિયારીઓ કરે ને ચીસો પાડે ને બૂમો પાડે ને કૂદકા મારે ને આ બધું જોવું રેશમાને ગમે. પણ એ દૂરથી આ બધું જોઈ રહી હતી. એટલે એણે કીધું કે મમ્મી 5 જ મિનિટ હું આવું છું, અને ફક્ત 5 મિનિટ, બસ 5 મિનિટ જોઈ લો ને પછી હું આવી જઉં છું. એટલે રેશમા લવડ ટુ વોચ ચિલ્ડ્રન. રેશમા ને લવડ એટલે કે ગમે છે. શું ગમે છે? ટુ વોચ એટલે જોવું. શું જોવું? ચિલ્ડ્રન એટલે કે બાળકો જે શાઉટિંગ બૂમો પાડે છે, ઇન એક્સાઇટમેન્ટ, આમ ઉત્તેજિત થઈને ઉત્સાહમાં આવીને જે બૂમો પાડે ને કૂદકા મારે ને એ બધું જોવું રેશમાને ગમે. એટલે બાલ્કનીમાં બેઠી બેઠી દૂરથી આ બાળકોને પાર્કમાં રમતા નિહાળે રાખે. પણ હવે ખૂબ જ પવનો વાતા હતા હે ને, એટલા માટે રેશમાની મમ્મીએ કીધું કે રેશમા હવે બેટા અંદર આવતી રે, તને શરદી થઈ જશે. પણ રેશમા કહે છે કે ના મમ્મી 5 જ મિનિટ, આ બધું જોવું એને ગમે. તો રેશમા વોઝ ઓલ્સો એન્જોઈંગ ધ ગેમ ફ્રોમ ધ ડિસ્ટન્સ. રેશમા પણ એકદમ દૂરથી આ રમતની મજા માણી રહી છે. તો રેશમા લવડ ટુ વોચ ચિલ્ડ્રન શાઉટિંગ ઇન એક્સાઇટમેન્ટ. એને એકદમ ઉત્તેજનામાં આવીને આ બધું જોવું એને ગમતું બાલ્કનીમાંથી બેઠી બેઠી. સો રેશમા જે છે કુડ નોટ પ્લે. રેશમા રમી શકતી નથી. કુડ નોટ પ્લે. કેમ નથી રમી શકતી એની પણ આપણે વાત કરીશું. તો ફક્ત શી કુડ જસ્ટ સીટ. સીટ એટલે બેસી રહેવું. ઇન હર વ્હીલચેર. આ વ્હીલચેર છે ને, વ્હીલચેરમાં એ બેઠી, એ ફક્ત એની વ્હીલચેરની અંદર બેસી રહે છે એન્ડ વોચ, અને જોવે છે ધ લાઈફ, આ જીવનને, આઉટસાઇડ ફ્રોમ હર બાલ્કની. એની બાલ્કની જે છે એની આઉટસાઇડ, બહારની બાજુથી આખું આ જીવન આ છોકરી, આ દીકરી નિહાળે રાખે છે. She was 14 years old. તેણીની 14 વર્ષની છે. એન્ડ સ્પેસ્ટિક. સ્પેસ્ટિક એટલે આપણે શું કહી શકાય હે ને? તો હવે પછી હું પણ તમને કહું છું સ્પેસ્ટિક કોને કહેવાય એની આપણે વાત કરીએ અહીંયા. કે અ સ્પેસ્ટિક ઇઝ અ પર્સન. સ્પેસ્ટિક એવો વ્યક્તિને તમે કહી શકો હુ હેડ નો કંટ્રોલ, કે જેને નિયંત્રણ નથી. ઓવર એટલે કે ઉપર, હિઝ અથવા હર, જે કોઈ એના છોકરો છોકરી હોય એના હાથ અને પગ ઉપર, ફ્રોમ બર્થ, જન્મથી જ કોઈને પોતાના હાથ પગ ઉપર નિયંત્રણ નથી, એને સ્પેસ્ટિક કહેવામાં આવે છે. તો કહેવાનો મતલબ, હવે પણ વિદ્યાર્થી મિત્રો તમે પણ આ વાતને યાદ રાખજો. આ માધ્યમથી તમે નિહાળી રહ્યા છો કોઈ પણ વ્યક્તિ કે જેને ઈશ્વરે, કહેવાનો મતલબ કે થોડીક માટીની ખોટ રાખી છે, એ આંખોથી જોઈ નથી શકતા. કહેવાનો મતલબ જેને આપણે અપંગ કહીએ છીએ, ઘણા બધા અભદ્ર શબ્દ ભાષાનો પણ આપણે ઉપયોગ કરીએ છીએ, એવું ન કરતા આવા વ્યક્તિઓને આપણે દિવ્યાંગ તરીકે સંબોધન કરશું. મારી આ વાતને તમે યાદ રાખજો. આપણે કોઈને એવા ખોટું લાગે એવા શબ્દોનો આપણે ઉચ્ચાર નહીં કરીએ. આપણે હવેથી જેને જેને થોડીક માટીની ખોટ રહી ગઈ છે એ તમામ વ્યક્તિઓ પ્રત્યે આદર ભાવ સૂચવતો એક શબ્દ જે છે એ આપણે બોલીશું, અને એ છે દિવ્યાંગ. હવેથી આપણે એમને દિવ્યાંગ તરીકે સંબોધન કરીશું. મને આશા છે કે તમે મારી આ વાતને, એક નાનકડી આ વાતને અમલમાં મૂકશો. આગળ વધારીએ આપણા ચેપ્ટરને. રેશમા કુડ નોટ વોક. શું કહે છે કે રેશમા કુડ નોટ વોક, તે ચાલી નથી શકતી કેમ કે સ્પેસ્ટિક છે, દિવ્યાંગ છે. ઓર ઇવન બટન અપ હર શર્ટ. એનું જે શર્ટ જે છે ને એના શર્ટના બટન પણ નથી વાંકી શકતી, એટલો પણ કંટ્રોલ એને એના હાથ ઉપર નથી. બટ શી કુડ ક્રોલ. ક્રોલ એટલે આમ સરકવું. એન્ડ હેડ લર્ન્ટ. લર્ન્ટ એટલે લર્નનું ભૂતકાળ છે. લર્ન એટલે શીખવું, અને શીખી છે ટુ યુઝ એટલે કે ઉપયોગ કરવાનું. શું ઉપયોગ કરવાનું શીખી છે? અ સ્પૂન. સ્પૂન એટલે ચમચી. ટુ ઈટ, ચમચીથી કઈ રીતે ખાવું હે ને, એનો ઉપયોગ કરવાનું એ શીખી છે. એન્ડ ટુ હેન્ડલ
હર વ્હીલચેર, અને એની વ્હીલચેરને એ હેન્ડલ કરવાનું શીખી છે, આવે છે, જાય છે, બરાબર છે, આટલું આ કરી શકે છે. એના માટેની તાલીમ પણ લે છે, એની પણ વાત કરીએ. શું કહે છે કે સી વેન્ટ ટુ અ સ્પેશિયલ લર્નિંગ સેન્ટર. તે ક્યાં ગઈ હતી? સ્પેશિયલ લર્નિંગ સેન્ટર, જ્યાં આવા દિવ્યાંગ બાળકોને શીખવા માટેના ખાસ પ્રકારના તાલીમ શાળાઓ ચાલે છે. શી વોઝ ગીવન સ્પીચ થેરાપી. સ્પીચ થેરાપી જે છે એક પ્રકારની પદ્ધતિ છે જે દિવ્યાંગ બાળકોને આપવામાં આવે છે, જેનાથી એ શીખે છે. સી ઓલ્સો લર્ન્ટ, તેણીની બીજું પણ શું શીખી કે સમ સબ્જેક્ટ્સ, અમુક વિષયો શીખી ત્યાં આગળ, એન્ડ સમ એક્સરસાઇઝ, અને અમુક પ્રકારની કસરતો પણ શીખી કે જેનાથી એમાં આ પ્રક્રિયામાં ધીરે ધીરે થોડોક સુધાર આવે અને પોતે થોડુંક પોતાના હાથ પગને નિયંત્રણમાં લઈ શકે. તો રેશમા ફેલ્ટ વેરી લોનલી. લોનલી એટલે એકદમ એકલવાયુ, હે ને, કેમ કે આને કોઈ મિત્રો નહોતા. ફેલ્ટ એટલે કે ફીલનું ભૂતકાળ છે, અનુભવવું. રેશમા કેવું અનુભવતી? આમ રેશમા ફેલ્ટ વેરી લોનલી, એકદમ આમ એકલવાયુ ના હોય, એનું જીવન આખું એકલવાયુ ના હોય એવી રીતે એ અનુભવ કરતી, કેમ કે એને કોઈ મિત્રો નહોતા. એટલે એ આ બગીચાની અંદર, આ બાલ્કનીમાં બેઠી બેઠી એ બગીચાની અંદર રમતા બાળકોને નિહાળતી, પણ એકલવાયુ એને લાગતું. કોણ આની સાથે રમવાનું, કોણ આની સાથે દોસ્તી કરવાનું? અને સી હેડ નો ફ્રેન્ડ્સ, એને કોઈ મિત્રો નહોતા. સી હેડ નો ફ્રેન્ડ્સ, અને ઓલ ધ નેબરિંગ ચિલ્ડ્રન. નેબરિંગ એટલે જેટલા પણ પડોશી ચિલ્ડ્રન બાળકો હતા ને, વેર બિઝી, એ બધા વ્યસ્ત હતા. શેમાં? વિથ ધેર ઓન સ્કૂલ્સ, પોતપોતાની શાળાઓ, એન્ડ ગેમ્સ, પોતપોતાની આવી રમતોની અંદર વ્યસ્ત. અહીંયા રેશમાને કોણ પૂછે કે તારે મારી સાથે રમવા આવવું છે કે નહીં? તો રેશમાસ ફેવરેટ પાસ્ટ ટાઈમ, રેશમાનો આવી રીતે મનપસંદ સમય ગાળવાનો જો કોઈ હોય તો એ છે કે ટુ વોચ ધ ચિલ્ડ્રન, બાળકોને જોઈ રાખે. પ્લેઇંગ ઇન ધ સ્ટ્રીટ. સ્ટ્રીટ એટલે શેરીની અંદર બાળકો રમતા હોય, પાર્ક એટલે બગીચાની અંદર બાળકો રમતા હોય, એની અંદર રમતા બાળકોને નિહાળે. બસ આ એમનો મનપસંદ સમય વિતાવવાનો આ પળ એના માટે. બીજું એ ક્યાં રમવા જવાની, એને ક્યાં મિત્રો છે? સી હેડ નો ફ્રેન્ડ્સ, એને કોઈ મિત્રો નથી. જે પાડોશી મિત્રો છે એ બધા બાળકો પોતપોતાની શાળાઓમાં પોતપોતાની રમતોની અંદર મશગુલ છે. હે ને? પછી શું કહે છે કે નાવ એટલે કે હવે ધ વિન્ડ, પવન જે છે, બીકેમ સ્ટ્રોંગર, વધારે તોફાની બન્યો. એન્ડ ધ લાઇટ એટલે કે પ્રકાશના અર્થમાં લઈ શકીએ. બીકમ ડીમ, ડીમ એટલે ઝાંખું. હવે પ્રકાશ પણ ઝાંખો પડી રહ્યો હતો, એટલે કે ધીરે 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 અંધારું થઈ રહ્યું હતું. પવન તોફાની બની રહ્યો હતો અને ધીરે 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 થોડું થોડુંક અંધારું પણ થઈ રહ્યું હતું. બટ એટલે પરંતુ, ધ ચિલ્ડ્રન, બાળકો જે છે એ વેન્ટ ઓન. વેન્ટ ઓન એટલે ચાલુ રાખવું. વેન્ટ ઓન એટલે કે ચાલુ રાખ્યું. શું ચાલુ રાખ્યું? ધેર ગેમ, એમની જે રમત જે છે એ રમવાનું એમણે ચાલુ રાખ્યું. તેઓ શું કરી રહ્યા હતા? તો કે ધે વેર કિકિંગ. કિકિંગ એટલે લાત મારવી. અ બિગ રેડ બોલ, એને એક મોટો લાલ કલરનો દડો છે, એને લાત મારી રહ્યા છે, દડાની રમત રમી રહ્યા છે. એન્ડ જમ્પિંગ, સાથે સાથે કૂદકા મારી રહ્યા છે. વિથ ધ મૂવમેન્ટ ઓફ ધ બોલ. મૂવમેન્ટ ઓફ ધ બોલ, જેમ જેમ દડો કૂદે એમ એ કૂદકા મારે છે, લાત મારે છે, રમે છે, એનું મજા માણી રહ્યા છે. પવન ઝડપથી ફૂંકાવા માંડ્યો છે, ધીરે ધીરે અંધારું થવા માંડ્યું છે. બટ ધ ચિલ્ડ્રન વેન્ટ ઓન વિથ ધેર ગેમ્સ, એ એમની રમતને ચાલુ રાખી. એમણે કોઈ બાહ્ય પ્રકૃતિ રણચંડે ચડી છે એમનાથી એમને થોડો લેવા દેવા છે. એનાથી પ્રકૃતિથી એને થોડો સંવાદ કરવા બેસવાનો છે. એને તો મોજે દરિયા છે, જેમાં મજા આવે એમ કરે છે. એને બાળપણ છે, જો તમે કેટલા આનંદ ઉત્સાહથી આ બાળકો રમી રહ્યા છે. હા. તો સડનલી શું થાય છે? સડનલી એટલે એકદમ અચાનક. ધેર વોઝ અનોધર બોલ. અનોધર એટલે બીજો, બોલ એટલે દડો, અમોંગ એટલે ની વચ્ચે. હે ને? બે જણાની વચ્ચે બેઠું હોય તો બિટવીન વચ્ચે.
બિટવીન લાગુ પડે, પણ બે કરતાં વધારે હોય તો અમોંગ લગાવવું પડે. પ્રેપોઝિશન બિટવીન પણ પ્રેપોઝિશન છે, અમોંગ પણ પ્રેપોઝિશન, પણ બેની વચ્ચે હોય તો બિટવીન લાગે અને વધારે હોય તો અમોંગ લાગે. તો હવે આ બધા બાળકો રમી રહ્યા હતા તો સડનલી ધેર વોઝ અનોધર બોલ, એક બીજો દડો આવે છે અમોંગ ધ પ્લેયર્સ. આ બધા રમતવીરો જે બાળકો છે, એક બીજો દડો ઉપરથી આવે છે, ધાડ કરતો આવી રીતે, જો ધમ કરતો નીચે પણ આ રહ્યો, જો એક બીજો દડો અહીંયા છે. એમનો દડો તો અહીંયા છે જ ઘાસની અંદર, પણ એક બીજો દડો અહીંયા આવી જાય છે દાળ કરતો, અ બ્રાઉન વન, આમ કથ્થઈ કલર જેવો. તો ધ ગર્લ્સ, જે છોકરીઓ હતી, સ્ટાર્ટેડ સ્ક્રીમિંગ. સ્ક્રીમિંગ એટલે ચીસો પાડવી. હા, છોકરીઓએ તો આમ ચીસો પાડવાનું ચાલુ કરી દીધું. એન્ડ ધ બોયઝ શાઉટેડ, છોકરાએ બૂમો પાડી. હા, છોકરીઓ જે પાડે એને ચીસ પાડી કહેવાય, છોકરાઓનો અવાજ ભારી હોય અને બૂમ પાડી કહેવાય. હા, એટ ધ ટોપ ઓફ ધેર વોઇસ, જેટલો એમનો અવાજ ઊંચો એવી બૂમો પાડી. ઓ, છોકરીઓએ ચીસો પાડી, કેમ કે અચાનક દડો રમતા હતા, એમને ખબર નથી ને આવો ભારે પવન ફૂંકાઈ રહ્યો હતો અને અચાનક એક બીજો દડો આવે છે બ્રાઉન કલર જેવો, ધાપ કરતો આવીને પડે છે. એટલે છોકરાઓ એમ અને છોકરીઓ એમના ટોપ ઓફ ધેર વોઇસ, જેટલો અવાજ ઊંચો હોય એટલો અવાજ આમ ચીસો પાડી. હવે અ બ્રેવ બોય, બ્રેવ એટલે આમ બહાદુર, એક બહાદુર બોય છોકરો હતો. બેન્ટ ડાઉન, બેન્ટ ડાઉન એટલે કે નીચું નમવું, એ નીચો નમ્યો. એન્ડ ટચ, ટચ એટલે સ્પર્શ કરવો. ધ ન્યૂ બોલ, આ નવા બોલને આમ નીચો નમ્યો અને આ નવા બોલને આમ સ્પર્શ કર્યો. બહાદુર છોકરો હોય ને, એકાદો ક્લાસમાં હોય આપણે આવો એકાદો બહાદુરની ઉપાધિ મળેલી, આમ તો ઘણા પ્રકારના હોય, એમાંનો એક બહાદુર પણ હોય. હા, તો એ બેન્ટ ડાઉન, નીચો નમ્યો અને એને સ્પર્શ કર્યો. તો જેવો એને સ્પર્શ કર્યો ને તો ઇટ સડનલી એટલે કે અચાનક, ફ્લાપ્ડ ઇટ્સ વિંગ્સ, વિંગ્સ એટલે પાંખો, ફ્લાપ્ડ એટલે ફફડાવવું, એન્ડ ફ્લ્યુ અપ ઉડી જવું. સડનલી, ઇટ સડનલી ફ્લાપ્ડ ઇટ્સ વિંગ્સ, એની પાંખોને એને ફફડાઈ, ફફડ, એન્ડ ફ્લ્યુ અપ અને ઉડ્યું, કારણ કે પક્ષી હતું બ્રાઉન કલરનું. હા, તો ઇટ સડનલી ફ્લાપ્ડ ઇટ્સ વિંગ્સ એન્ડ ફ્લ્યુ અપ અને ઉડી ગયું. હવે આ બાજુ રેશમા ગેલેરીમાં બેઠી છે. બિફોર રેશમા કુડ અન્ડરસ્ટેન્ડ, અન્ડરસ્ટેન્ડ એટલે સમજવું, બિફોર એટલે પહેલા, રેશમા કંઈ સમજે, એનીથિંગ એટલે કે કંઈ પણ. તો બિફોર રેશમા કુડ અન્ડરસ્ટેન્ડ એનીથિંગ, રેશમા કંઈ પણ સમજે એની પહેલા. બિફોર રેશમા કુડ અન્ડરસ્ટેન્ડ એનીથિંગ, રેશમા કંઈ પણ સમજે એની પહેલા, ધ ન્યૂ બોલ, આ જે નવો દડો જે છે, લેન્ડેડ ઇન હર લેપ, લેપ એટલે ખોળો. સીધું આવીને ક્યાં લેન્ડેડ પડ્યું? રેશમાના ખોળામાં. રેશમા કંઈ સમજે એની પહેલા તો પેલું બગીચામાંથી, પાર્કમાંથી ઉડેલું પક્ષી પાંખો ફફડાવતું સીધું પાછું અહીંયા રેશમાના ખોળામાં આવીને પડ્યું. તો ચિલ્ડ્રન, જે બાળકો જે છે એ બગીચામાં ઊભા છે, એ રેશમાને આમ વેવડ કરે છે, હાથ હલાવે છે, બરોબર છે. ચિલ્ડ્રન વેવડ એટ રેશમા, ચિલ્ડ્રન રેશમા તરફ આમ હાથ હલાવે છે. એન્ડ કન્ટિન્યુ વિથ ધ ગેમ, અને ગેમ રમવાનું, પાછું રમત રમવાનું ચાલુ રાખે છે. આવી ઘટના બની હે ને. જો ચિલ્ડ્રન વેવડ એટ રેશમા એન્ડ કન્ટિન્યુ વિથ ધ ગેમ, બાળકોએ રેશમાને આમ હાથ હલાવીને એનું કહેવાનો મતલબ કે બોલાવાનો, સંપર્ક સાધવાનો પ્રયત્ન કર્યો. વેવ એટલે હાથ હલાવીને સંબોધવું, બરોબર, અને એમની ગેમ રમવાનું ચાલુ રાખ્યું. હવે પાછી આ 5 મિનિટ થઈ ગઈ એટલે રેશમાની મમ્મીએ કીધું કે રેશમા, ઇટ્સ ટુ મચ, હવે બહુ થયું. રેશમા, ઇટ્સ ટુ મચ, હવે બહુ થયું. નાવ કમ ઇનસાઇડ, હવે આવતી રે અંદર. શાઉટેડ હર મધર, એની મમ્મી થોડીક બૂમ પાડીને બોલી કે રેશમા, હવે બહુ થયું, અંદર આવતી રે હવે. શાઉટેડ હર મધર, અને પાછી બોલતી બોલતી લેવા પણ એને આવે છે. એન્ડ કેમ આઉટ ઇન ધ બાલ્કની, અને ક્યાં આવી? બાલ્કનીમાં આવી. ટુ ટેક હર ડોટર ઇન ધ રૂમ, એની ડોટર, દીકરીને રૂમમાં લઈ જવા માટે આવું બોલતી બોલતી અંદર પણ આવી. બટ પરંતુ શી સો, સો એટલે જોયું. શું જોયું?
સમ મૂવમેન્ટ એટલે હલનચલન. ઇન રેશમાસ લેપ, રેશમાના ખોળામાં એને થોડીક હલનચલન જોઈ, કેમ કે પેલું પક્ષી રેશમાના ખોળામાં આવીને પડ્યું. એન્ડ હર્ડ એટલે સાંભળ્યું. ફેન્ટ ક્રિક્સ, હા, કશું કામ બોલવાનો એને અવાજ જે છે એને સાંભળ્યો. એન્ડ વોટ ઇઝ ધીસ, શી ક્રાઇડ. અહીંયા આમ પેલું કહે ને ગુજરાતીમાં બરાડવું, આમ તે બરાડી કે વોટ ઇઝ ધીસ, આ શું છે. એની પાંખોનો એણે અવાજ સાંભળ્યો કંઈક ફફડાટનો, અને એણે કીધું કે વોટ ઇઝ ધીસ, શું છે આ. શી ક્રાઇડ, તેણીને બરાડી, કેમ કે પેલું પક્ષી સીધું રેશમાના ખોળામાં આવીને પડેલું. તો રેશમા કહે છે કે આઈ ડોન્ટ નો મમ્મી, હું નહીં જાણતી. ઇટ હેઝ જસ્ટ અરાઇવ્ડ એટલે આવવું, જસ્ટ એટલે હમણાં જ, એ હમણાં જ આવ્યું છે. આઈ ડોન્ટ નો મમ્મી, હું નથી જાણતી. અને એ શું કરે છે, આમ હાથથી રસ્તો બતાવે, જો પેલી બાજુથી આવ્યું છે. અને રેશમા વોઝ પઝલ એટલે કન્ફ્યુઝ, મૂંઝાયેલું. રેશમા વોઝ પઝલ, રેશમા પણ આમ મૂંઝાઈ ગઈ હતી કે આ શું થયું મારી જોડે, ક્યાંથી આવ્યું આ પક્ષી, સીધું હું બેઠી હતી બાલ્કનીમાં મારા ખોળામાં જ આવીને પડ્યું. તો રેશમા વોઝ પઝલ, એકદમ મૂંઝાઈ ગઈ. તો એણે રસ્તો પણ બતાવ્યો કે ઇટ કેમ ફ્રોમ ધ સ્કાય, એ આકાશમાંથી આવ્યું છે. શી શોવડ એટલે બતાવ્યું. શું બતાવ્યું? ધ રૂટ ઓફ ધ બોલ, પેલો આ જે દડો આવ્યો, પક્ષી રૂપી દડો, એ ક્યાંથી આવ્યો? વિથ હર ફ્રાઇટેન આઈસ, ફ્રાઇટેન એટલે કે ડરેલી, આઈસ એટલે આંખોથી. એણે ડરેલી આંખોથી એ આખો રૂટ બતાવ્યો કે જો મમ્મી આ બાજુથી આવ્યું, હું નહીં જાણતી. એટલે ડરેલી હતી, એ પણ ખુદ પોતે મૂંઝવણની અંદર હતી. તો મમ્મી શું કરે છે? પુશ્ડ ધ વ્હીલચેર ઇનટુ ધ રૂમ, એ વ્હીલચેરને ધક્કો મારી એના રૂમમાં લઈ જાય છે. નાવ હવે ધે શો અ સ્કેર્ડ બર્ડ, સ્કેર્ડ એટલે આમ ડરેલું, ભયભીત. વિથ અ બિગ બિલ એટલે શું થાય ખબર? ચાંચ. હા, એકદમ મોટી ચાંચ છે એની, અને એકદમ ડરેલું છે, રેશમાના ખોળાની અંદર સૂતું છે. આવું એમણે જોયું. હવે અહીંયા નામ આવે છે ફ્રોમ સલીમ અલી. સલીમ અલી છે ને એ ભારતના બહુ મોટા પક્ષીવિદ છે. હા, જેમણે ઇન્ડિયન બર્ડ્સ નામનું પુસ્તક પણ લખ્યું છે, સલીમ અલી. તો એમના ઘરની અંદર આ પુસ્તક હશે કે જ્યાં કેટલા બધા પક્ષીઓની માહિતી આપવામાં આવી છે, એના ઓળખ ચિહ્નો, એમનો ખોરાક, એ બધું જે બુકની અંદર આપવામાં આવેલું છે. તો એમણે ફ્રોમ ધ સલીમ અલીસ બુક ઇન્ડિયન બર્ડ્સ, ભારતીય પક્ષીઓ નામની પુસ્તક છે, એમાંથી ધે એટલે કે તેઓએ ફાઉન્ડ આઉટ એટલે શોધી કાઢવું. એમણે શોધી કાઢ્યું ધેટ ઇટ વોઝ અ ડક, તે બતક હતી. અ શેલ્ટર ડક. હા, પણ વિદેશમાંથી આવેલી, એને ઠંડા પ્રદેશોમાં રહેતી આ બતક હતી. એવું એમણે સલીમ અલી જે પક્ષીવિદ છે, એમનું પુસ્તક છે ઇન્ડિયન બર્ડ્સ, એમાંથી એમણે શોધી કાઢ્યું કે આ તો શેલ્ટર ડક છે. ત્યારબાદ ઇટ્સ બીક એટલે મેં તમને કીધું કે ચાંચ, બે અર્થ થાય, બીક કો કે બિલ, બંનેનો અર્થ થાય ચાંચ. બીક એટલે પણ ચાંચ થાય, બિલ એટલે પણ ચાંચ થાય. શું કહે છે કે ઇટ્સ બીક વોઝ બ્રોડ એટલે પહોળી, લાઈક અ શાવેલ એટલે કે પાવડો આવે ને આપણે, હા, એ પાવડા જેવી આમ તમે જુઓ ને, બીક જે છે એકદમ પહોળી, આમ પાવડા જેવી છે. હા, આ શેલ્ટર ડક. ઇટ હેડ અ બ્રાઇટ બ્લુ, વ્હાઇટ એન્ડ બ્રાઉન ફીધર્સ એટલે પીંછા. હા, વ્હાઇટ છે, બ્લુ છે, બ્રાઇટ બ્લુ છે, બ્રાઉન છે, એવા એના પીંછાનો રંગ છે. એ પીંછા પણ આપવામાં આવેલા છે, એનું વર્ણન કરે છે. અને એટ ધી મોમેન્ટ ઇટ લુક્સ એક્ઝસ્ટેડ એટલે થાકેલું. એટ ધીટ મુમેન્ટ, આ પળે એ કેવું લાગે છે? એકદમ બિચારું થાકી ગયું હોય ને એવું લાગે છે, કેવું એકદમ થાકીને સૂઈ ગયું હોય એવું દેખાય છે. એટલે એમણે એ પણ ખબર પડી દીધી કે આ શેલ્ટર ડક છે અને એની ચાંચ એકદમ પાવડા જેવી છે, એના પીંછાની વાત કરી, બિચારું થાકેલું છે. તો હવે આવ્યું ક્યાંથી એની વાત કરીએ. તો આ જે શાવલર જે છે, જે બતક જેને આપણે કહીએ છીએ, ઇઝ નોટ અ નેટિવ ઇન્ડિયન બર્ડ્સ,
આ આપણા ભારતીય મૂળનું જે પક્ષી જે છે ઇઝ નોટ, એ નથી. તો ઇટ માઇગ્રેટ્સ એટલે સ્થળાંતર કરવું, એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું. તો બટ ઇટ માઇગ્રેટ ફ્રોમ ધ કોલ્ડ રીજન. કોલ્ડ એટલે ઠંડા, રીજન એટલે પ્રદેશ, ઓફ રશિયા. એ રશિયાના એકદમ ઠંડા પ્રદેશોમાંથી સ્થળાંતર કરીને આવ્યું છે. હવે રશિયાનું પક્ષી અહીંયા કેમ આવ્યું? તો તમે જોશો તો ભારતની અંદર ઘણા બધા યાયાવર પક્ષીઓ, વિદેશી મહેમાન જેને કહેવાય પક્ષીઓ, શિયાળો ગાળવા માટે ભારતની અંદર આવે છે, હે ને? તો એમાંનું આ એક પક્ષી છે શેલ્ટર, બરોબર છે. તો એટલે કહે છે કે બટ ઇટ માઇગ્રેટ ફ્રોમ ધ કોલ્ડ રીજન ઓફ રશિયા. એ રશિયાના ઠંડા પ્રદેશોમાંથી સ્થળાંતર કરીને આવેલું છે. તો ધીસ બર્ડ, આ જે પક્ષી છે, મસ્ટ હેવ લોસ્ટ ઇટ્સ વે એટલે રસ્તો. ડ્યુ ટુ નો મતલબ થાય ના લીધે. સ્ટ્રોંગ વિન્ડ, ભારે પવનના લીધે એનો રસ્તો ભૂલી ગયો હશે. અને આમ તો તમે જોયા હોય કે આ પક્ષીઓ આમ વી આકારમાં ઉડતા હોય એવા તમે જોયા હશે, સમૂહમાં ઉડતા હોય એવા તમે જોયા હશે. એ બધા જ માઇગ્રેટ બર્ડ્સ કહેવાય. બીજા દેશોમાંથી શિયાળો ગાળવા માટે ભારતમાં આવે છે, જેને માઇગ્રેટરી બર્ડ્સ કહેવામાં આવે છે. કોઈક વી શેપમાં બી ઉડે છે, ગ્રુપ સમૂહની અંદર પણ ઉડે છે, અને તો હવે ભારે પવન હશે, આ બિચારું પક્ષી ટોળામાં રહેવાની મહેનત કરતું હશે, પણ ભારે પવનના લીધે ફંગોળાઈ ગયું અને આવી રીતે દૂર ફેંકાઈ ગયું. એટલે કહે છે કે ઇન ઇટ્સ એફર્ટ્સ એટલે પરિશ્રમ, ટુ જોઈન એટલે જોડાવું, ધ ફ્લોક એટલે પક્ષીઓનું ટોળું હોય ને એને ફ્લોક કહેવાય. તો હવે એ ટોળામાં જોડાવાની એ મહેનત કરતું હશે, પણ ઇટ ગોટ એક્ઝસ્ટેડ, એ બિચારું થાકી ગયું હશે. એન્ડ ફેલ ઇન ધ પાર્ક લાઇક અ બોલ, એક દડાની જેમ એ પાર્કની અંદર ફેલ એટલે કે આવીને પડ્યું. આ ઘટના બની, એ ત્યાંથી બિચારો અહીંયા પહોંચી ગયું સીધું, હે ને? તો રેશમાસ મધર, રેશમાની જે મમ્મી છે, ટ્રાયડ, એને પ્રયત્ન કર્યો ટુ પિક ઇટ અપ, હે ને, એને ઊંચકવાનો. રેશમાસ મધર ટ્રાયડ ટુ પિક ઇટ અપ, એને ઊંચકવાનો પ્રયત્ન કર્યો, બટ પરંતુ ઇટ સડનલી બીટ એટલે કરડવું, બચકું ભરવું. બીટ એટલે બચકું ભરવું. હર હેન્ડ, એણે એના હાથ ઉપર બચકું ભર્યું. એટલે પેલી એની મમ્મીએ કીધું કોચ, જેવું બચકું ભર્યું. અને સી ક્રાઇડ, એને કીધું કોચ, બચકું ભર્યું. ધ ડક જે છે એ ફ્લટર્ડ ઓન ધ ફ્લોર, અને આમ પાંખો ફફડાવા માંડ્યો ફ્લોર ઉપર. અને ઇટ હડલ્ડ એટલે આમ હડસેલાઈ જવું. ઇન ધ કોર્નર ઓફ ધ રૂમ, અને એ રૂમના કોર્નરની અંદર હડસેલાઈ ગયું. તો ઓલ થ્રુ ધ ઇવનિંગ, એ આખી સાંજે રેશમા એન્ડ હર મધર, રેશમા અને એની મમ્મીએ ટ્રાયડ એટલે કે પ્રયત્ન કર્યો, ટુ ફીડ એટલે કે ખવડાવવું, ધ ડક, આ બતકને એમણે ખવડાવવાનો પ્રયત્ન કર્યો આખી સાંજે, કે કંઈક ખાય, કેમ કે બિચારું થાકી ગયું હતું, ઉડી પણ નહોતું શકતું. એટલે એ રેશમા અને એની મમ્મીએ જે છે એને ખવડાવવાનો પ્રયત્ન કર્યો. તો દે એટલે કે તેઓએ, રેશમા અને એની મમ્મીએ, પુટ એટલે મૂક્યા, બ્રેડ ક્રમ્સ, નટ્સ, ફ્રૂટ્સ, ગ્રેન્સ એટલે અનાજ, ઇન ફ્રન્ટ ઓફ નો મતલબ થાય ની સામે. કોની સામે? આ બતકની સામે. તમે જુઓ, બ્રેડના ટુકડા પણ એમણે મૂક્યા, ડ્રાય ફ્રૂટ પણ એમણે મૂક્યા, ગ્રેન્સ અનાજ પણ મૂક્યું, બટ પરંતુ ઇટ ડીડ નોટ ટચ એની ઓફ ધેમ, એમાંની એક પણ વસ્તુને એ અડક્યું પણ નહીં. કેમ ના અડક્યું એ પણ આપણે જોઈશું. તો રેશમા કહે છે કે મમ્મી, લેટ્સ ગીવ હિમ સમ રાઈસ એન્ડ મિલ્ક, સજેસ્ટેડ રેશમા. સજેસ્ટેડ એટલે સૂચન કરવું. રેશમાએ શું સૂચન કર્યું કે મમ્મી લેટ્સ, ચાલો આપણે ગીવ હિમ, ગીવ એટલે આપવું, એને આપીએ, સમ રાઈસ એન્ડ મિલ્ક, આપણે થોડુંક દૂધ અને રાઈસ એટલે ચોખા, ભાત સ્વરૂપે એને આપણે આપીએ. આવું રેશમાએ એની મમ્મીને રસોડાની અંદર ઊભી હતી અને કીધું, સજેશન કર્યું. તો હર મધર, એની જે મમ્મી જે છે એ મિક્સ્ડ બોઇલ્ડ રાઈસ, એણે દૂધ અને રાઈસ જે આપણે ખીર ટાઈપનું કહીએ છીએ એ બધું મિક્સ કર્યું, અને એની અંદર મિલ્ક એન્ડ સુગર, ખાંડ નાખીને આવી રીતે મસ્ત મજાની એક ખીર બનાવી. હા,
તો પછી એમણે શું કર્યું કે સી એટલે તેણીની આ જે રેશમા છે, ફેડ એ ફીડનું ભૂતકાળ છે, એટલે કે ખવડાવ્યું. શેના વડે? ધ બર્ડને વિથ એન ઇન્ક ફિલર, પેલી શાઈ ભરવાની ટોટી કે આપણે દવા પાવાની આવે છે ને નાના બાળકોને, એનાથી તમે જુઓ એને ખવડાવે. હવે જે સેવલર જે છે એ લાઇકડ ઇટ, એને ગમી ગઈ મસ્ત મજાની ખીર, હા, એને પસંદ આવી ગઈ. તો હિઝ આઈઝ, એની જે આંખ હતી, હિઝ આઈઝ બ્રાઇટેન, એ ચમકી, એટલે કોઈ એમાંથી કોઈ તેજસ્વી પ્રકાશ નતો નીકળ્યો, પણ એમ થોડીક એનામાં શક્તિ આવી, થોડીક એનામાં તાકાત આવી. હિઝ આઈઝ બ્રાઇટેન એન્ડ હી સ્ટાર્ટેડ ફ્લટરિંગ હિઝ વિંગ્સ, અને એણે શું કર્યું? સ્ટાર્ટેડ ફ્લટરિંગ હિઝ વિંગ્સ, એની પાંખો જે છે એને ફફડાવવાનું ચાલુ કર્યું. બટ પરંતુ હી કુડ નોટ ફ્લાય, તે ઉડી શકતું નહોતું. આટલામાં તો આખી તાકાત ભેગી નહીં થઈ જાય ને, બિચારું આખા દિવસનું થાકેલું પાકેલું આવીને પડ્યું, તો હજી થોડીક વાર તો લાગે ને. હા, પણ શું કહે છે કે હિઝ આઈટ બ્રાઇટન, જેવું એનો ખોરાક ગયો, થોડીક ચેતના મળી એટલે એની આંખો ચમકી, એણે પોતાની પાંખો ધીરે ધીરે ફફડાવવાનું ચાલુ કર્યું. બટ હી કુડ નોટ ફ્લાય, તે ઉડી નહોતું શકતું. હવે રેશમા કહે છે કે આઈ નો એટલે જાણવું, આઈ નો વોટ હિઝ નેમ ઇઝ, આઈ નો વોટ હિઝ નામ ઇઝ, હું જાણું છું એનું નામ શું છે. ઇટ ઇઝ મિત્ર, હા, અ ફ્રેન્ડ, આનું નામ જ મિત્ર છે. રેશમા સેડ, રેશમાએ કીધું, રેશમાએ આનું નામ શું આપી દીધું? મિત્ર. હા, તારું નામ મિત્ર, બોલ, આવું મસ્ત નામ આપી દીધું, મિત્ર. તો ધે એટલે કે તેઓએ ટૂક અ બાસ્કેટ, એક આવી રીતની સરસ મજાની ટોપલી લીધી, એન્ડ પુટ સમ ગ્રાસ, એની અંદર થોડું ઘાસ મૂક્યું, ઇન્ટુ ઇટ એટલે કે ટોપલીની અંદર. ઇટ વોઝ મિત્રાસ બેડ, અને આવી રીતે મિત્રાનું પલંગ તૈયાર કરવામાં આવ્યું. જો કેટલી કાળજી લે, આ તો આપણી સંસ્કૃતિની વાત છે દોસ્ત. આપણે તો શેરીની અંદર કૂતરી બી વી આવે ને તો બી આપણે 10-15 દિવસ એને શીરો કરીને ખવડાવીએ. આ સંસ્કૃતિથી આપણે બિલોંગ કરીએ છીએ. હા સાહેબ, હે ને? તો ગર્વ તો હોવો જ જોઈએ ને દોસ્ત, હે ને? તો ધે ટુક અ બાસ્કેટ એન્ડ પુટ સમ ગ્રાસ ઇન્ટુ ઇટ, તેઓએ ટોપલી લીધી, થોડું ઘાસ એની અંદર મૂક્યું. ઇટ વોઝ મિત્રાસ બેડ, આવી રીતે મિત્રાનો પલંગ જે છે એ તૈયાર કરવામાં આવ્યો. અને પછી જો સાંજ પડે સૂઈ ગઈ. રેશમા કેપ્ટ ધ બાસ્કેટ વિથ હર, એની જોડે જ અહીંયા ટોપલી જે છે એ લઈને સૂતી. એન્ડ સ્લેપ્ટ એટલે કે સૂઈ ગઈ, સ્લીપ એટલે સૂઈ જવું, અને સ્લેપ્ટ એનું ભૂતકાળ છે. પીસફુલી, પીસફુલી એટલે એકદમ શાંતિથી. આમ ટોપલી લીધી, એમાં મિત્રા જે છે એનો બેડ હતો, એમાં એને સુવડાવ્યું અને એકદમ શાંતિથી ઘસઘસાટે સૂઈ ગઈ. પણ સવાર પડી, વેન એટલે કે જ્યારે, શી વોક અપ એટલે કે તે ઉઠી, જાગી, શી લુકડ એટ ધ બાસ્કેટ, તેણીએ જોયું બાસ્કેટ તરફ. ઇટ વોઝ એમ્પ્ટી, એમ્પ્ટી એટલે ખાલી. એમ્પ્ટીમાં ખબર પડે ને, પહેલાં તો કીપેડ વાળો ખબર છે ફોન આવતો કીપેડ, હે ને? પછી એમાં કોઈ ફોલ્ડર ખાલી હોય તો આપણે દબાવતા, તો એવું કહેતા ઇટ વોઝ એમ્પ્ટી, હે ને? એવું કહે ને, ખાલી છે એમ. તો ઇટ વોઝ એમ્પ્ટી, એ ખાલી હતું. તો રેશમા ક્રાઇડ લાઉડલી, એણે મોટેથી બૂમ પાડી, મિત્રા, મિત્રા વેર આર યુ, તું ક્યાં છે? બૂમ પાડી, કેમ કે એને એનું મિત્ર જે છે એ દેખાણું નહીં, એટલે એને કીધું મિત્ર, મિત્ર વેર આર યુ, ક્યાં છે? તો હર મમ્મી એન્ડ પપ્પા એટલે કે એના મમ્મી અને પપ્પા સર્ચડ ઇન ધ હાઉસ, આખા ઘરની અંદર એની શોધખોળ કરી. એન્ડ અને એટ લાસ્ટ અંતે ફાઉન્ડ એટલે કે મળવું, ક્યાંથી મળી આવ્યું? નિયર ધ વોટર ટબ ઇન ધ બાથરૂમ, બાથરૂમની અંદર જે પેલો પાણીનો વોટર ટબ હતો ને એની જોડેથી આ મિત્ર મળી આવ્યું, આ બતક. હા, એટ અરાઉન્ડ 7:30, 7:30 વાગ્યાનો સમય હશે સવારનો, અને ધ ડોરબેલ રેંગ, હે ને? ઘંટડી વાગી. ધ ડોરબેલ રેંગ, ઘંટડી વાગી. તો જોયું તો ના, હજી તો છે. રેશમા વોઝ ફીડિંગ, રેશમા શું કરી રહી હતી? રેશમા વોઝ ફીડિંગ એટલે કે ખવડાવવું. કોને? બ્રેકફાસ્ટ, નાસ્તો કરાવી રહી હતી. ટુ ધ ડક, બતકને. રેશમા વોઝ ફીડિંગ બ્રેકફાસ્ટ ટુ ધ ડક, રેશમા જે છે આ બતકને
નાસ્તો કરાવી રહી હતી. 7:30 વાગ્યા, ડોરબેલ વાગી. એ સમયે રેશમા કઈ પ્રવૃત્તિ કરી રહી છે? બતકને નાસ્તો કરાવી રહી છે. અને મમ્મી જે છે ઓપન ધ ડોર, મમ્મીએ દરવાજો ખોલ્યો અને રેશમા વોઝ હેપીલી સરપ્રાઇઝડ ટુ સી એટલે જોવું. રેશમા તો આ જોઈને એકદમ સરપ્રાઇઝ થઈ ગઈ, આનંદિત થઈ ગઈ. શું જોયું? કે અ ગ્રુપ ઓફ ચિલ્ડ્રન ઇન યુનિફોર્મ ગણવેશની અંદર આવા બાળકોનું ગ્રુપ કે જે નીચે કાલે રમતું હતું એને જોઈ પોતાના ઘરમાં જઈને એકદમ આનંદમાં આવી ગઈ. કારણ કે એણે ક્યારે મિત્ર જોયા નથી ને દોસ્ત, હે ને? તો પેલા બાળકો કહે છે કે આંટી કેન વી સી ધ બર્ડ, ધે સેડ. એમણે કીધું કે આંટી કેન વી સી ધ બર્ડ, અમે પેલા પક્ષીને જોઈ શકીએ પ્લીઝ, એવું એમણે બાળકોએ કીધું. તો મમ્મી જે છે એ ટૂંક એટલે લઈ ગઈ, ધેમ એટલે કે આ બધા બાળકોને, ટુ રેશમાસ વ્હીલચેર, રેશમાની વ્હીલચેર જોડે મમ્મી આ બધા બાળકોને લઈ ગઈ. ધ ચિલ્ડ્રન ગ્રીટેડ રેશમા વિથ ફ્રેશ સ્માઇલ્સ, એકદમ તાજગી ભર્યા સ્મિત સાથે બાળકોએ પણ રેશમાનું અભિવાદન કર્યું. They were thrilled to see the bird in Reshma's lap. In Reshma's lap એટલે કે રેશમાના ખોળામાં, to see એટલે જોઈને. શું જોઈને? the bird એટલે પક્ષી જોઈને. they were thrilled, તેઓ પણ આમ રોમાંચિત થઈ ઉઠી. પક્ષી આવ્યું તો he is મિત્ર. રેશમા introduce the new friend. introduce એટલે પરિચય કરાવવો. રેશમાએ પરિચય કરાયો આ નવા ફ્રેન્ડનો. કીધું કે આનું નામ છે ને મિત્ર છે, એવું રેશમાએ પરિચય પણ કરાયો. અને ધે સેડ, બાળકોએ કીધું. શું કીધું? કે હાઉ લવલી, કેટલું સુંદર છે. બાળકોને પણ આની અંદર મજા પડી, હે ને? રેશમાએ પણ એનો પરિચય કરાયો કે આનું નામ છે ને એ મિત્ર છે. રેશમાને પણ ગમ્યું, હે ને? પહેલી વાર એની જોડે બાળકો જે છે એ એના ઘરે આવ્યા તો એ આપેલી સરપ્રાઈઝ થઈ ગઈ. તો ધે હેલ્પડ રેશમા, આ બધા બાળકોએ જે છે રેશમાની મદદ કરી. જો અહીંયા કરી રહ્યા છે. કેવી રીતે? ટુ હોલ્ડ એટલે પકડી રાખવું. ધ બર્ડ, પક્ષીને પકડી રાખ્યું. ક્યારે? વાઇલ એટલે જ્યારે. રેશમા ફેડ હિમ વિથ એન ઇંક ફિલર, આ ઇંક ફિલર વડે જ્યારે એને ખવડાવી રહી હતી ત્યારે બીજા બાળકોએ એને પકડી રાખ્યું. આવી રીતે બાળકોએ રેશમાની મદદ કરી. એટલે પ્રશ્ન પૂછાય તો સમજજો. તો બાળકોએ રેશમાની મદદ કેવી રીતે કરી? ધે હેલ્પડ રેશમા ટુ હોલ્ડ ધ બર્ડ, પક્ષીને પકડી રાખ્યું. વાઇલ, જ્યારે રેશમા ફેડ હિમ વિથ ઇંક ફિલર વડે જ્યારે એને ખવડાવી રહી હતી એવી રીતે એમણે મદદ કરી. They had to leave soon to catch the school bus. હે ને? કેચ એટલે પકડવું. એમણે પણ શાળાની બસ પકડવાની હતી એટલા માટે they had to leave soon, એમણે પણ તરત રજા લીધી. પણ સાથે સાથે એમનો વાર્તાલાપ પણ ચાલુ છે. શું કહે છે? કે we will be back in the afternoon. હા, રેશમા, અમે બપોરે પાછા આવીશું. અને oh sure, do come, we will play with Mitra, he is so loving, said Bansi. ને બંસી શું કહે છે કે તમે ચોક્કસથી પાછા આવજો ને બધા, આપણે બધા મિત્ર સાથે રમીશું. અને he is so loving, તે ખૂબ જ સુંદર છે. અને પછી કનુ બોલે. શું કહે છે? કે we will make એટલે બનાવવું. we will make him strong, મજબૂત. આપણે એને મજબૂત બનાવીશું. આવું કોણ બોલે છે? કનુ. તો who said to whom માં યાદ રાખજો. અગર એવું કે oh sure, do come, we will play with Mitra, he is so loving, આ વાક્ય બંસી બોલે છે, લવિંગ વાળું આવે. પછી કહે છે we will make him strong, આપણે મજબૂત બનાવીશું, આ વાક્ય કનુ બોલે છે. પછી કહે છે it is difficult એટલે મુશ્કેલ, અઘરું, to make new friends for Mitra because he is lame, said Anita. અનિતા શું વાક્ય બોલે છે? કે it is difficult to make new friends for Mitra, મિત્ર માટે હવે નવા દોસ્ત બનાવવા એ બહુ અઘરું છે. because he is lame, એ હવે એકલું છે બિચારું, હે ને? આ વાક્ય કોણ બોલે છે? અનિતા બોલે છે.
તો આ બધા બાળકો આવું કહી અને શાળાએ જવા માટે રવાના થયા. તો આફ્ટરનો મતલબ થાય છે પછી. આફ્ટર ધીસ ઇન્સિડન્ટ એટલે ઘટના, બનાવ. આ બનાવ પછી ધ નેબરિંગ ચિલ્ડ્રન એટલે કે જે પડોશી જે ચિલ્ડ્રન બાળકો જે છે બીકમ વેરી ફ્રેન્ડલી વિથ રેશમા. એ રેશમા સાથે હવે એકદમ ફ્રેન્ડલી થઈ ગયા, હે ને, મિત્રતા ભર્યું એનું વર્તન થઈ ગયું. અને ધે કુડ રિયલાઇઝ એટલે અનુભવવું. એમણે પણ અનુભવ્યું કે રેશમા બિચારી કેટલું એકલવાયું જીવન જીવતી હતી, એને તો કોઈ મિત્રો જ નથી. એમને પણ ખબર પડી કે એકલતા શું હોય છે, હે ને, કેમ કે આ તો દોસ્તીની વાત છે ને દોસ્ત. આમાં તો બેમાંથી એક બાદ કરો તો એક ના વધે, શૂન્ય થઈ જાય. આ તો દોસ્તીનું ગણિત છે દોસ્ત. હા, દોસ્તીનું ગણિત છે. આમાં તો બેમાંથી એક બાદ કરો એટલે બધું એકલા થઈ જવાય. આમાં શૂન્ય આવે જ નહીં જવાબ, કહેવાનો મતલબ એક આવે જ નહીં જવાબ, શૂન્ય જ થઈ જવાય, કહેવાનો મતલબ. તો રેશમા ધે કુડ રિયલાઇઝ ધેટ રેશમા મસ્ટ હેવ ફેલ્ટ બેડ બીકોઝ ધે ડીડ નોટ પ્લે વિથ રેશમા. એમણે પણ અનુભવ્યું કે આપણે રેશમાની સાથે રમતા નથી, તો રેશમા મસ્ટ હેવ ફેલ્ટ બેડ, એ પણ બહુ ખરાબ અનુભવતી છે, કેટલું એકલવાયું લાગતું છે, એવો અનુભવ બાળકોને પણ થયો, હે ને. તો હવે નેક્સ્ટ ડે એટલે કે બીજા દિવસે ધ ચિલ્ડ્રન જે બાળકો જે છે કેમ એટલે આવ્યા ઇન ધ ઇવનિંગ સાંજે. બીજા દિવસે બાળકો સાંજે આવ્યા. અંજુ હેડ અ થીક બુક. થીક એટલે જાડી, બુક એટલે જાડું એક પુસ્તક હતું. વિથ હર એની જોડે એક જાડું પુસ્તક હતું. અને પછી શું કહે છે કે સી જો વી કેન રીડ એટલે વાંચવું. સો સી વી કેન રીડ ઓલ અબાઉટ ડક્સ ઇન ધીસ બુક. આપણે બધી બતકો વિશે આ ચોપડીની અંદર વાંચી શકીએ છીએ. વી વોન્ટ ટુ મેક મિત્ર વેરી સ્ટ્રોંગ. અમે મિત્રને મજબૂત બનાવવા ઈચ્છીએ છીએ કે ફરીથી એ ઉડી શકે, ફરીથી એ અવકાશોની ઊંચાઈઓને માપી શકે. તો હી શુડ બી એબલ ટુ ફ્લાય. તે ઉડવા માટે, ટુ ફ્લાય એટલે ઉડવું, એબલ એટલે સક્ષમ, એ ઉડવા માટે પણ એબલ એટલે કે સક્ષમ બની શકે. મિત્ર મસ્ટ હેવ કમ હિયર ફ્રોમ 100 કિલોમીટર્સ. રેશમા સેડ. રેશમા આ વાક્ય બોલે કે મિત્ર છે ને અહીંયા 100 જેટલા કિલોમીટરથી ઉડીને અહીંયા આવ્યું છે, આવું રેશમા બોલે છે. તો અંજુ શું કહે છે એને, હા એક મિનિટ. તો અંજુ જે છે એ કહે છે કે નોટ હંડ્રેડ્સ, 100 નહીં, થાઉઝન્ડ્સ, હજારો કિલોમીટરથી અહીંયા આવ્યું છે. કરેક્ટ એટલે સાચું કર્યું આ વિધાનને કોણે, અંજુએ, કે એકલા 100 નહીં, હજારો કિલોમીટરથી અહીંયા આવ્યું છે. એન્ડ અને હી મસ્ટ ફ્લાય બેક થાઉઝન્ડ્સ ઓફ કિલોમીટર્સ. એને હજી હજારો કિલોમીટર ઉડીને પાછું જવાનું છે. એન્ડ હી મસ્ટ ફ્લાય બેક થાઉઝન્ડ્સ ઓફ કિલોમીટર. હજારો કિલોમીટર ઉડીને પાછું જવાનું છે. ટુ હિઝ હોમ. ક્યાં? એના ઘરે. અગેન એટલે ફરીથી. તો રેશમા કહે છે કે યસ વી વિલ મેક હિમ વેરી સ્ટ્રોંગ. આપણે એને ખૂબ જ મજબૂત બનાવીશું. રેશમા વોઝ ડિલાઇટેડ. રેશમા પણ આનંદિત હતી કે હા, આપણે પણ એને મજબૂત બનાવીશું. આવો બાળકોનો વાર્તાલાપ ચાલે છે. આગળ વધીએ. ફોર ધ નેક્સ્ટ 10 days, એના પછીના જે 10 દિવસોની અંદર મિત્ર વોઝ ટ્રીટેડ લાઈક અ રોયલ ગેસ્ટ. આમ મિત્ર તો જાણે આમ કોઈ આમ મસ્ત આમ કોઈ રાજાશાહી મહેમાન ના હોય, આમ રોયલ ગેસ્ટ એવી જ રીતે એની ટ્રીટમેન્ટ જે છે, ટ્રીટેડ એની સારવાર થઈ. હા તમે જુઓ આમ એની જોડે કેવું વર્તન કર્યું, આમ રોયલ જો આમ ગાડી ને પેલું ટેડી બિયર, બીબલું ને આ બધું જ એને ખવડાવવા માટે ને એના ખોરાકની ને એની જોડે બાળકો રમવાની ને આમ રોયલ ગેસ્ટ હોય એવી રીતે એની જોડે ટ્રીટેડ થયું. એવરીવન એટલે દરેક જણ. દરેક જણ બ્રોટ એટલે કે લાવ્યું, લાવવું, બ્રિંગ એટલે લાવવું, એનું ભૂતકાળ થઈ ગયું બ્રોટ. એવરીવન બ્રોટ સમથિંગ એટલે કંઈક ફોર હિમ. એના માટે દરેક જણ કંઈક ને કંઈક લઈને આવ્યું. ધ બુક વોઝ ધેર કિચન ગાઈડ. પેલું જે પુસ્તક હતું એ એમના માટે કિચન ગાઈડ હતું. હા, રસોડાનું માર્ગદર્શક.
ફોર મિત્ર, એને શું ખવડાવવું વગેરે વગેરે. ધે ઓલ કેર્સ એન્ડ પ્લેડ વિથ હિમ, બધા જ એની કેર્સ એટલે કે કાળજી લેતા અને પ્લેડ વિથ હિમ, એની સાથે રમતા હતા. મમ્મી હેડ નેવર સીન રેશમા સો હેપી, આ વાક્ય થોડુંક વધારે અહીંયા આવી ગયું છે ને આપણે લેવાની જરૂર નથી. રેશમા સો હેપી એન્ડ હોપફુલ, હે ને, સો આ વાક્ય આપણે અહીંયા નથી લેવાનું. ઓકે, આગળ વધીએ. ફાઇનલી, હવે અંતે, ધ ડે ઓફ ડિપાર્ચર, ફાઇનલી અંતે, ધ ડે ઓફ ડિપાર્ચર ફોર ધેર ડિયરેસ્ટ ફ્રેન્ડ અરાઇવ્ડ. જો આખું વાક્યને સમજીએ. ફાઇનલી અંતે, ધ ડે એ દિવસ, ડિપાર્ચર એને જવાનો, ઉપડવાનો, ફોર ધેર ડિયરેસ્ટ ફ્રેન્ડ અરાઇવ્ડ એટલે કે આવી પહોંચવું. હવે આ મિત્ર જે છે એને જવાનો એ અંતિમ દિવસ આવી ગયો છે, કારણ કે હવે એને ફરીથી એના ઘરે જવાનું છે. 10 દિવસ એની સરસ મજાની ખાતરદારી થઈ અને સરસ મજાનું ભોજન આપવામાં આવ્યું. આ બધા બાળકોએ પણ સારી એવી કાળજી લીધી, એની સાથે રમ્યા અને હવે એ દિવસ આવી ગયો છે કે જ્યારે આ એમના જે મિત્ર, સૌથી વાલું મિત્ર છે, એને ઉપડવાનો સમય થઈ ગયો છે. એટલે રેશમાસ ફાધર, રેશમાના જે પિતા જે છે, રેશમાસ ફાધર ટુક ઓલ ધ ચિલ્ડ્રન, હે ને, એન્ડ ધ ડક ટુ અ નિયર બાય લેક, લેક એટલે તળાવ. રેશમાના પિતા જે છે આ બધા બાળકોને અને જે પેલી બતક જે છે એને ક્યાં લઈને આવ્યા? એક નજીકની અંદર તળાવ હતું ત્યાં લઈને આવે છે. પછી ધ ચિલ્ડ્રન, બાળકોએ લિફ્ટેડ, લિફ્ટેડ એટલે ઊંચકવું, મિત્ર, ફ્રોમ રેશમા સ્લેબ, બાળકોએ પણ રેશમાના ખોળામાંથી આમ મિત્રને ઉંચક્યું અને ધીરે રહી જેન્ટલી પેલા પાણીમાં, તળાવની અંદર એને મૂક્યું, હે ને. ધ ચિલ્ડ્રન લિફ્ટેડ મિત્રા ફ્રોમ રેશમાસ લેપ, એમણે રેશમાના ખોળામાંથી ઉંચક્યું. એન્ડ જેન્ટલી, જેન્ટલી એટલે એકદમ હળવેકથી, હળવાશથી, પુટ એટલે મૂકવું, હિમ ઇન ધ વોટર, એને પાણીની અંદર હળવાશથી આવી રીતે મૂક્યું. તો ઇટ સ્લોલી સ્ટાર્ટેડ સ્વિમિંગ, એ ધીરે 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 ધીમે ધીમે સ્ટાર્ટેડ સ્વિમિંગ, સ્વિમ એટલે તરવું. ઇટ શાવલડ ધ વોટર વિથ હિઝ બ્રોડ બીક, બીક એટલે ચાંચ, બ્રોડ એટલે પહોળી. તો ઇટ શાવલેડ, એ શું કરતી હતી? પાણીને એના ચાંચથી આવી રીતે ધીરે ધીરે હલાવતી હતી. એન્ડ વિથ હિઝ બ્રોડ બીક, એની ચાંચ વડે, અને બાળકો એને ધીમે રહીને પાણીમાં મૂક્યું. તો ચિલ્ડ્રન વેર હેપી, બાળકો પણ ખુશ હતા. ટુ સી ધ હેપીનેસ ઓફ ધેર ફ્રેન્ડ્સ, એ પણ એના જે આ મિત્ર જે છે એની ખુશી જોઈ અને એ પણ એકદમ, કહેવાનો મતલબ કે ઉત્સાહમાં આવી ગયા અને એકદમ ખુશ થયા કે એ તરતા શીખી ગયું. પણ સડનલી, અચાનક, મિત્ર ડિસઅપિયર, અદૃશ્ય થઈ ગયું. એના માટે એક બીજો પણ સ્પેલિંગ છે, વેનિશ, બરોબર છે? હા, વેનિશ એટલે પણ અદૃશ્ય થયું. તો સડનલી, અચાનક મિત્ર ક્યાં ગયો? અચાનક ડિસઅપિયર થઈ ગયું. ઓલ સ્ટુડ વરીડ, બધા જ ચિંતાતુર થઈને ઉભા, વરીડ, ચિંતાતુર. લુકિંગ ફોર હિમ વિથ વાઇડ આઈઝ, પહોળી આંખોથી, ક્યાં ગયું, ક્યાં ગયું, ક્યાં ગયું, હમણાં તો તું ડૂબાઈ ગયું કે શું? હા, બધા ચિંતાતુર થઈને ઉભા. એન્ડ મિત્ર પોપ્ડ અપ ફ્રોમ વોટર વિથ અ સ્મોલ ફિશ ઇન હિઝ બીક, એની ચાંચની અંદર એક નાનકડી માછલી લઈ અને પુદક કરતું પાણીમાંથી બહાર આવ્યું, પોપ. અને આ બાજુ બધા બાળકો પાછા ઉસ્તામાં આવી ગયા કે યે, ઓલ ક્રાઇડ એન્ડ જમ્પડ વિથ જોય, બધા જ આમ ખુશીથી કૂદકા મારવા માંડ્યા કે યે. એન્ડ હી હેઝ લર્ન્ટ ઇટ અગેન, અગેન એટલે ફરીથી, હી હેઝ લર્ન્ટ એટલે શીખી ગયું, ફરીથી એ તરતા શીખી ગયું. બાળકો બધા ખુશ થઈ ગયા. તો ચિલ્ડ્રન સ્ટુડ ધેર ફોર અ લોંગ ટાઈમ, ફોર અ લોંગ ટાઈમ, બાળકોએ પણ ત્યાં એકદમ લાંબો સમય સુધી ઊભા રહ્યા. વોચિંગ મિત્રને આમ જોતા જોતા ઘણા સમય સુધી એમણે
આ મિત્રને તળાવની અંદર આવી રીતે માછલી પકડે, પોપઅપ કરે, ઉપર આવે, આ બધું બાળકો પણ જોતા રહે. ત્યારબાદ ધ નેક્સ્ટ ડે, બીજા દિવસે રેશમા વેન્ટ ઇનટુ ધ બાલ્કની. રેશમા પાછી બાલ્કનીમાં ગઈ અને એમ કે અહીંયા ફરીથી બાળકો રમતા હોય તો હું એમને બેઠા બેઠા જોઉં, કેમ કે હવે એનું એકમાત્ર મિત્ર જે હતું એ પણ જતું રહ્યું. પેલા બાળકો જોવા માટે એ બાલ્કનીમાં આવે છે. ધ નેક્સ્ટ ડે, બીજા દિવસે રેશમા વેન્ટ ઇનટુ ધ બાલ્કનીમાં ગઈ. શેના માટે? ટુ વોચ, એટલે જોવા માટે. ધ ચિલ્ડ્રન, બાળકોને. પ્લેઇંગ ઇન ધ પાર્ક, બગીચાની અંદર જે રમતા બાળકોને જોવા માટે એ બાલ્કનીમાં ગઈ. બટ પરંતુ ધેર વોઝ નો વન, ત્યાં કોઈ હતું નહીં. એના પછી સડનલી, આમાં એક તો આ ચેપ્ટરમાં સડનલી એટલી વાર આવે ને કે હવે લખતા થાકી ગયા. સડનલી, અચાનક, ધ ડોરબેલ રેંગ, પાછી દરવાજાની ઘંટડી વાગી. એન્ડ ઓલ ધ ચિલ્ડ્રન માર્ચડ ઇનટુ ધ રૂમ, બધા જ રૂમની અંદર ઘસી આવ્યા. આમ માર્ચ એટલે આમ તો કૂચ કરવી થાય, પણ અહીંયા અંદર આવું એવા અર્થની અંદર. એને કહે છે કે આંટી પ્લીઝ સેન્ડ રેશમા, મહેરબાની કરીને તમે રેશમાને મોકલો ટુ પ્લે, રમવા માટે, વિથ અસ, અમારી સાથે. ક્યાં આગળ? ઇન ધ પાર્ક. તમે પાર્કની અંદર રેશમાને અમારી સાથે રમવા માટે મોકલો. ધે સેડ, એ બધાએ કીધું. અને પછી કહે છે કે વી વિલ ટેક હર એન્ડ બ્રિંગ, અમે એને લઈ જઈશું, એન્ડ બ્રિંગ, પાછી મૂકી જઈશું, સેફલી, એ પણ સુરક્ષિત રીતે, ઇન હર વ્હીલચેર, એની વ્હીલચેરની અંદર. ત્યારબાદ વિથ ધ હેલ્પ ઓફ ફ્રેન્ડલી હેન્ડ્સ, આ બધા જ મિત્રોએ બધાએ હાથ બંટવારો કર્યો અને રેશમા વોઝ ટેકન ડાઉન ટુ સ્ટેર્સ. સ્ટેર્સ એટલે પગથિયા, સ્ટેર્સ એટલે પગથિયા, ટુ ધ પાર્ક, હે ને, આવી રીતે પગથિયા ઉપરથી નીચે લઈ ગયા પાર્કની અંદર. હવે રેશમાને પણ મિત્રો મળી ગયા, એને પણ બહાર રમવા જવાનું થયું. તો આ બાજુ તમે જુઓ, મસ્ત રીતે મમ્મી બાલ્કનીમાંથી નિહાળે છે, રેશમા અહીંયા બાળકો સાથે રમે છે. તો અહીંયા લખે છે મસ્ત વિધાન કે ફ્રોમ ધ બાલ્કની, એટલે કે બાલ્કનીમાંથી, મમ્મી લુકડ એટ ધ બ્રોડ સ્માઇલ, મમ્મી પણ એક પહોળી સ્મિત સાથે એ જોઈ રહી છે, ઓન હર ડોટર્સ ફેસ, એની દીકરીના ચહેરાને, હે ને, કે જે બ્રાઇટ એન્ડ એકદમ ચમકતો હતો, બાય ધ સેટિંગ સન, આથમતા સૂર્યની અંદર. माँ से दोस्त, है ना, शर्ट के टूटे बटन से लेके टूटे हुए आत्मविश्वास को जोड़ना जानती है, ये हुनर भी माँ रखती है दोस्त, है ना. તો રેશમા નેવર હેડ અ રીઝન, હવે રેશમાની જોડે કોઈ એવું કારણ નથી ટુ ફીલ લોનલી અગેન, ફરીથી કહેવાનો મતલબ કે એને એકલવાયું લાગે એવું રેશમાની જોડે હવે કોઈ કારણ નથી. અને અહીંયા આપણું આ ચેપ્ટર જે છે એ પૂરું થાય છે. મસ્ત મજાનું આપણું આ ચેપ્ટર 9 જેનો આપણે અભ્યાસ કર્યો. આવતી વખતે ફરી મળીશું નવા અધ્યાય નવા ટોપિક સાથે. ત્યાં સુધી રજા લઉં છું. ગુડ બાય, જય હિન્દ.